આંદોલનની અસર ગુજરાતમાં જોવા મળી છે। સંયુક્ત કિસાન મોરચા અને કેન્દ્રીય ટ્રેડ યુનિયનોને રાષ્ટ્રીય સ્તરે ઔદ્યોગિક હડતાલ અને ગામડા બંધનું એલાન આપ્યું છે। રાજધાનીમાં ચાલતા આંદોલનમાં હવે મોટી સંખ્યામાં વિવિધ યુનિયનના આગેવાનો સાથે મોટી સંખ્યામાં કામદારોની ઉપસ્થિતિમાં રેલી યોજાઈ હતી, જે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ આવેદનપત્ર આપી માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જ્યારે ઇન્ટુકના અધ્યક્ષ નેસદ દેસાઈએ જણાવ્યું હતું કે સમગ્ર દેશના ખેડૂતો અને કામદારો સરકારથી નારાજ છે। ખેડૂતો રસ્તા પર છે ત્યારે દેશના કામદારો અને સંયુક્ત કેન્દ્રીય ટ્રેડ યુનિયનો સાથે આજે જે કંઈ નાના ટ્રેડ યુનિયનો સાથે મળી જોડાયા છે અને પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપી રહ્યા છે, જેમાં તેઓની માંગણીઓ પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆતો કરાઈ છે। કામદારો સાથે લેબરના 4 જે કાયદાઓ ઘડવામાં આવ્યા છે તેમાં તેઓનું શોષણ થઈ રહ્યું છે, તેમાં વિરોધમાં આજે આ સમગ્ર કાર્યક્રમ યોજાયો છે। કોન્ટ્રાક્ટ સિસ્ટમ દ્વારા હાલમાં કામદારોનું શોષણ કરવામાં આવે છે, જેના કારણે કામદારે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે। આ અંગે ઇન્ટોકના પ્રમુખે જણાવ્યું હતું કે કેન્દ્રીય ટ્રેડ યુનિયનોને આજે ખેડૂતો સાથેના ભારત બંધના એલાનમાં સમર્થન આપ્યું છે, જેમાં 4 લોઅર કોર્ટ સરકાર કામદારો પર લાગુ કરવા માંગે છે અને અન્ય કાયદાઓ રદ કરવા માંગે છે। તેના વિરોધમાં સાથે વર્ષોથી કામદારોની માંગણીઓ છે તેના માટે આજે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી રહ્યા છીએ। આગામી સમયમાં માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સમગ્ર ભારત દેશમાં ભારતના તમામ કેન્દ્રીય ટ્રેડ યુનિયન સંગઠનોએ સંયુક્ત રીતે દેશમાં સરકારની સામે મજદૂરોના અને કિસાનોના અધિકાર માટે આંદોલન છેડ્યું છે। એના ભાગરૂપે આજે સુરતના દક્ષિણ ગુજરાતના ટ્રેડ યુનિયનના આગેવાનો કલેક્ટરશ્રીને એના સમર્થનમાં આવેદનપત્ર આપી રહ્યા છે, જેના મુખ્ય મુદ્દાઓ કિસાનના અધિકાર, કિસાનની માંગણી, કિસાન આંદોલન, પરંતુ શ્રમિકો માટે ખાસ કરીને લઘુત્તમ વેતન અને શ્રમિકોના કાનૂનનો અધિકાર અને શ્રમિકોના 44 કાયદા રદ કરીને જે 4 કાયદા પ્રસ્થાપિત કરી રહ્યા છે એની સામે आंदोलन છે। किसान संयुक्त किसान मोर्चा और ट्रेड यूनियन काउंसिल गुजरात के माध्यम से सरकार की जो नीतियाँ है, गरीब विरोधी, कामदार विरोधी, महंगाई, बेरोजगारी, वेतन में घटाड़ो, केंद्र और राज्य सरकार की मजदूरों की विरोधी नीति, किसान विरोधी नीति, जन विरोधी नीति और तमाम नीतियों के खिलाफ सरकार की ये ट्रेड यूनियन काउंसिल और संयुक्त किसान मोर्चा का बंद का ऐलान किया है। इसको हमारा पूरा समर्थन है। जरूर पड़ने पर धर्म और जाति के नाम पे देश को बांटने वाली सरकार को आने वाले समय में हम सब ट्रेड यूनियन के मजदूर, किसान और गामड़ा में रहने लोग अपनी ताकत दिखाएंगे और सरकार को उखाड़ के फेंकेंगे। આજના ભારત બંધના સમર્થનમાં સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિના આહવાન હેઠળ ઇન્ટુક, આઈટુક સહિતના વિવિધ સંગઠનો જોડાયા હતા, જેના દ્વારા વિરોધ કરી સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરી રેલી બાદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું।